આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો, પોલીસ મથકનું દફતર, ક્રાઇમ તેમજ અન્ય બાબતો અંગેની માહિતી મેળવી હતી, તેમજ જરૂરી સૂચના આપી હતી અને પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તારમાં જાણ્યા શખ્સો તેમજ અન્ય ભેદી પ્રવૃત્તિ અંગે તેમજ પોલીસ મથક ખાતે ફાળવવામાં આવેલ કેમલ અંગે તપાસ કરી હતી. ખડીર પોલીસ સ્ટેશન હેઠળના અમરાપર ખાતે લોકસંવાદ યોજાયો હતો, જેમાં ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો અને ખડીરના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે સાથે સંકલન જાળવવા જણાવ્યું હતું. ખડીરમાં પ્રવાસન અંગે પણ ચર્ચા કરાઈ હતી. ખડીર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી અને વિસ્તારનું ઓવરઓલ જે પરિસ્થિતિ છે એનું પણ રિવ્યુ લેવામાં આવ્યું. એની સાથે સાથે કારણ કે બોર્ડર પોલીસ સ્ટેશન છે એટલે બોર્ડરના લગતા જે મુદ્દા હોય એની પણ ચર્ચા કરવામાં આવી છે. પ્લસ જે અમરાપર ગામ છે ગામની પણ લોકો સાથે મુલાકાત કરવામાં આવી. ઓવરઓલ વહીવટી દ્રષ્ટિ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના સંદર્ભે અલગ અલગ બધા મુદ્દાઓ પર જે છે આજની ઇન્સ્પેક્શનમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં શું વસ્તુ સારી થઈ શકે એ બાબતોનો પણ જે છે વિચારણા કરવામાં આવી છે. જે એમાં સીસીટીવી બાબતમાં રજૂઆતો થઈ છે એમાં આવનારા દિવસોમાં પોઝિટિવ કામગીરી કરવામાં આવશે અને લોકોને સાથે રાખીને એમાં શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ એ બધી બાબતોમાં કામગીરી કરવામાં આવશે.